ભારત માતા કી, ભારત માતા કી। આજે ધાનેરી મુકામે આમ આદમી પાર્ટીની આ ગુજરાતી જોડો જનસભામાં આવા વરસાદમાં છેક અમદાવાદથી ટ્રાવેલિંગ કરીને આવ્યા એવા ગુજરાતના આમ આદમી પાર્ટીના મહામંત્રી આપણા સન્માનીય સાગરભાઈ ચૌધરી સાહેબ, એમનું લગભગ આખું જીવન ખેડૂતો માટે ને પ્રવાસમાં ટેકનોલોજી ખેડૂતોના કોઈ પણ પ્રશ્ન હોય તો પગલા તો થોડા બેસો થઈ જાય મજા આવશે। ભાજપને કઈ તકલીફ પડે ને તો અમે એકાંતમાં ફોન કરે ભાઈ આમાં શું કરાય, કઈ કરાય જ નહીં। તેવા સન્માનીય સાગરભાઈ ચૌધરી, સાગરભાઈ રબારી, ટેકનોલોજી ચાલે આપણા અમારે એવું કહીશ કે આમ આદમી પાર્ટીમાં કોઈ જ્ઞાતિ ધર્મ નથી। સાગરભાઈ બીજા સન્માનીય હમણાં જ એમણે વિગતવાર વાત કરી એવા વિજયભાઈ દવે, દરેક વ્યક્તિ એક ઝાડ વાવી દે, એક રોપો વાવી દે, એ રોપાનું જતન કરે। માત્ર ફોટા પડાવીને પેલા ભાજપ કોંગ્રેસના નેતાની જેમ મૂકીને બીજા વર્ષે એ જ જગ્યાએ એ જ ખાડામાં નવું વૃક્ષ હોય, એનો કોઈ મતલબ નથી મિત્રો। એટલે ચારિત્ર નિર્માણનું, ચારિત્ર ઘડતરનું કામ પણ સાથે સાથે આપણે કરવાનું છે। આપણા ગામના નાના મોટા પ્રશ્નો હોય એને વાચા આપીએ, અરજી કરીએ, ગરીબ માણસોની મદદ કરીએ। જે કોઈ લોકો શિક્ષિત છે, પોતાની આજુબાજુમાં ગરીબ લોકો રહેતા હોય, દૂર દરાજ રહેતા હોય, એવા લોકોને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, આ બધા રાજકીય કામો છે, બધા માનવતાથી લિપ્ત કામો છે અને આપણે બધાને સાથે લઈને ચાલવાનું। બોલો, તૈયાર છો આ બધા માટે? તો બે હાથ ઊંચા કરો। કારણ તો હું અપેક્ષા રાખું છું કે આપ સૌ આ બાબતને ગંભીરતાથી લેશો, મારી વાતોને આપ સૌએ શાંતિથી સાંભળી અને આપ સૌ અહીંયા સમય આપીને આવ્યા છો, આપ સૌનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું। અપેક્ષા રાખું છું કે ભવિષ્યમાં આ જ રીતે ખૂબ સારી સંખ્યામાં આપણે ફરીથી મળશું અને પાર્ટીનું કામને આપણે આગળ ધપાવશું। ખૂબ ખૂબ આભાર। બોલો ભારત માતા કી। આભાર, ખૂબ ખૂબ આભાર સુભાષભાઈ। અમારી ખૂબ જરૂર છે અમારે, પણ અમને 5-10 મિનિટનો વિરામ આપો કે જેમાં અમે આ કાર્યક્રમ સારી રીતે માણીએ। તો યુવાનો માટે એક લાઈન કેવી છે કે જો पहाड़ों से टकराते हैं उसे तूफान कहते हैं, जो पहाड़ों से टकराते हैं उन्हें तूफान कहते हैं, जो तूफानों से टकराते हैं इसे युवान कहते हैं। जो तूफानों से टकराते हैं कि युवान હવે આ બધી વસ્તુથી કંટાળી ગયો છે। હું મારી પર્સનલ વાત કરું તો હું પણ આ પરિસ્થિતિઓ જ્યારે જોતો હતો ત્યારે મને ખૂબ દુઃખ થતું હતું, કારણ કે આપણે સ્વાભાવિક છે કે સામાન્ય રોડ બનવાનો હોય, આપણા પોતાને ખબર પડે કે આની કિંમત 5 લાખ રૂપિયા હોય અને એ નગરપાલિકા કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત એને 20 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પાડે, ત્યારે આપણને દયા આવે કે આ 15 લાખ રૂપિયા વધારે કેમ? તો 15 લાખનો જે ગાડીઓ છે એ મિટાવવા માટે આપણા હકના જે પૈસા છે, આપણા ટેક્સના જે પૈસા છે એ હટાવવા, એ બચે એના માટે ક્યાંક ને ક્યાંક કોકે તો આગેવાની તૈયારી કરવી પડશે। અને તૈયારી, આગેવાની અને આ લડાઈ લડવાની જે તૈયારી છે એમાં અમે લોકોએ, સુભાષભાઈ અને કુલ દિશામાં 22 લોકોએ પ્રયત્ન કર્યો હતો 2021। એમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ઉત્તર ગુજરાતના કાર્યકારી પ્રમુખ અને જેમણે 2022ની અંદર ડીસા વિધાનસભાની અંદર પોતે ચૂંટણી લડ્યા હતા અને એ ચૂંટણી લડ્યા એના કારણે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ કે જેમને જે વચનો આપ્યા હતા એ વચનો એમને પૂરા કરવા જ પડશે એવી એક મજબૂત પહેલ કરી હતી। એવા આપણા ડૉક્ટર રમેશભાઈ આપણી સમક્ષ આપણા ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના નેતા શ્રી સાગરભાઈ પધારી રહ્યા છે। આપણે એમને તાળી પાડી અને એમનું સ્વાગત કરશું। સ્વાગતભાઈ રબારી પોતે ખેડૂતો માટે ખૂબ લડાઈ લડી છે, ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી છે અને ગુજરાતની અંદર આજે જો ખેડૂતો માટે કોઈ પણ જાતની જો સગવડ ઉપલબ્ધ થયું હોય તો એનો મોટો ફાળો સાગરભાઈ રબારીનો રહેલો છે। એવા સાગરભાઈ રબારી આપણી વચ્ચે છે, આપણે તાળીઓના ગગડાટ સાથે એમનું સ્વાગત કરશું। આપણે
સાગરભાઈનું સ્વાગત કરવા માટે આ ગામને આખા એરિયાને વિસ્તારને આખા સમાજને ગજવામાં લઈને ફરતા હોય છે. પરંતુ આ હવે આપણે 2025ની અંદર છીએ. હવે આપણે કોઈના ગજવામાં રહેવાના માણસો નથી. આપણો બારોબાર કોઈ વ્યવહાર કરી દે, એના છોકરાને નોકરીનું સેટિંગ કરી લે, એને કોઈક ડેરીનો લાભ મળી જાય, એને ફલાણો લાભ મળી જાય એમ કરી એને એક એક્સયુવી ગાડી આવી જાય, એ હવે નહીં ચાલે. હવે આપણે કોઈના ગજવામાં કોઈના આકાની અંદર રહેવાવાળા આપણે લોકો નથી. આપણે હવે બધા સમજુ છીએ, હોશિયાર છીએ અને ભણેલા ગણેલા છીએ. આપણો કોઈ વ્યવહાર કરી જાય ચાલશે નહીં. ચાલશે નહીં. તમારો બારોબાર નથી. તો હજુ આપણને આપણું માર્ગદર્શન ડૉક્ટર રમેશભાઈ આપશે, આપણા સાગરભાઈ તમારી આપશે. પણ મારે એક જ વસ્તુ, યુવાનો વધારે પડતી મોટી સંખ્યામાં છે એટલે યુવાનોને કહેવું છે કે ભાઈ આજથી ડર ગાયબ. મને મારા નજીકના અગાવાલા જ્યાં માટે હોય ને એટલે એવા કે છે તકલીફ છે પણ કુદરતનું છે. આપણે બધા અડીખમ અહીંયા ઊભા છીએ એ બધું ફરીથી તમારો આભાર. આપણે ડૉક્ટર સાહેબને સાંભળશું ને પછી સાગરભાઈ સાહેબને સાંભળશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. આજે ધાનેરી મુકામે 50, 100, 150 માણસનો સંઘ હોય, બળદગાડામાં સામાન હોય અને પડાવ કરતા કરતા દર્શને જતા હોય, એમાં પીંડારાઓની પાછી એક ટોળી હોય.